સુરતના કાપોદ્રા વિસ્તારમાં માનવતાની શર્મસાર કરતી ઘટના સામે આવી છે. કાપોદ્રાના કુખ્યાત ગુનેગાર ગણેશ રાજપૂત સામે ગેંગરેપ અને હત્યાની કોશિશનો ગંભીર ગુનો કાપોદ્રા પોલીસ મથકે નોંધાયો છે. આરોપીએ પોતાની પત્ની સાથે નરાધમ વર્તન કરતા પહેલા તેને માર માર્યો અને ત્યારબાદ દુષ્કર્મ ગુજાર્યું. વધુમાં પોતાના જ મિત્રને પત્ની સાથે બળાત્કાર કરવા દોરોત્સાહિત કર્યો હતો. હદ તો ત્યારે થઈ ગઈ કે જ્યારે પત્નીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનાવીને તાપી નદીમાં ફેંકી દેવાની કોશિશ કરવામાં આવી. ઘટનાથી ઘાયલ મહિલાએ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી. મહિલાની ફરિયાદના આધારે કાપોદ્રા પોલીસે ત્વરિત પગલાં ભરતા મુખ્ય આરોપી ગણેશ રાજપૂત સહિત કુલ 4ની ધરપકડ કરાઈ છે. આરોપી ગણેશ રાજપૂત પર પહેલાથી 26 ગુના નોંધાયેલા છે, જે તેની ગુનાહિત પ્રવૃત્તિઓની ગંભીરતા દર્શાવે છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ ચલાવી રહી છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.